પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક ઉત્સવ સુરત શહેરની પ્રજા દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે ઉજવાય છે। ત્યારે આજે કેટલીક જગ્યાએ નાગપાંચમીના દિવસે શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેરમાં ઠેર ઠેર નાગપંચમીના પર્વની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ડબોલી રોડ ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો હતો। આ પ્રસંગે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ પૂજા અર્ચના કરીને નૂતન ધ્વજારોહણ કરીને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગને લઈને ગોગા મહારાજની પ્રસાદ સ્વરૂપે બાજરીના લોટમાંથી તૈયાર કરાયેલ કુલેર, શ્રીફળ અને માતરની થાળીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ગોગા મહારાજની પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। આજે નાગપંચમીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે ડબોલી રોડ ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। રબારી સમાજના ઈષ્ટ દેવોમાં ગોગા મહારાજના મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ખાસ કરીને આજે ભક્તો દ્વારા ગોગા મહારાજની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। શ્રીફળ, કુલેર અને સુખડીનો પ્રસાદ ધરવામાં આવી રહ્યો છે અને નવીન ધ્વજારોહણ કરવાનો અત્યારે કાર્યક્રમ યોજાયો છે। ત્યારે ડબોલી રોડ ખાતે તમામ રબારી ભાઈઓ ઉપસ્થિત છે। ખાસ કરીને આસ્થાનું પ્રતીક એવા ગોગા મહારાજે આજે નાગપંચમીના પવિત્ર પર્વે ભાવિક ભક્તો દર્શનનો લાવો લેવા પહોંચ્યા છે। ત્યારે સ્થાનિક રબારી સમાજના આગેવાનો સાથે આપણે વાત કરી છે। આપનું નામ? ડબોલી રોડ રબારી સમાજ દાગજીભાઈ રબારી। આજે નાગપંચમી એટલે અમારા રબારી સમાજનો મોટો તહેવાર કહેવાય, નાગ દેવતા માટેનો। દર વર્ષની જેમ અમારી નાગપંચમીના દિવસે ગોગા મહારાજની નવીન ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવે છે। એમાં ભાવિક ભક્તો ઘણા મોટા પ્રમાણમાં ઉમટે છે। દર વર્ષે ગોગા મહારાજને શ્રીફળ અને કુલેર અને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને દર વર્ષે એની શોભાયાત્રા કાઢવામાં આવે છે। ત્યારે શહેરમાં આવેલા ખાસ કરીને નાગ દેવતાના મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। ત્યારે આપણે સીધા ડબોલી રોડ ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છે। ખાસ કરીને આજે નાગપંચમીના પર્વને લઈને ભાવિક ભક્તો નાગ દેવતાના દર્શને પહોંચી રહ્યા છે। આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે। નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। સુખડી નો પ્રસાદ સાથે શ્રીફળ વધારવામાં આવ્યું છે અને આ સમગ્ર જે નાગ દેવતાની પૂજાને લઈને મંદિર પ્રશાસન દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે। અન્ય યુવાન મિત્ર છે તેમની સાથે અશ્વિન રબારી। અશ્વિનભાઈ, આજે નાગપંચમી કેવી ઉજવણી? આ ધામધૂમથી ઉજવી રહ્યા છે। રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર છે ગોગા મહારાજનું મંદિર અને અહીંયા ધ્વજા ચડાવી અને ઉત્સાહથી ડીજેમાં નાચી ગાઈ અને ગરબા ગાઈને ઉજવશું અમે। ખાસ કરીને આસ્થાનું પ્રતીક છે રબારી સમાજના ઈષ્ટદેવ। આજે તમામ મંદિરોમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। શું વિશેષ આયોજન? વિશેષ આયોજન પ્રસાદી વિતરણ છે, ધજાનું વિહારણ છે અને લોકો ઉમટી અને ગરબાનું આયોજન કરેલું છે અને સાથે સંમેલન સાથે રબારી સમાજ ભેગો થઈ રહ્યો છે। સીધા આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે ડબોલી રોડ ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે। આસ્થાનું પ્રતીક એવા ગોગા મહારાજના મંદિરે ભાવિક ભક્તો દર્શનનો લાવો લેવા પહોંચી રહ્યા છે। ત્યારે સમગ્ર શહેરમાં આજે નાગ દેવતાના મંદિરોમાં નાગ દેવતાની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।